આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે એક અદ્ભુત પ્રસંગ સાંભળીએ। ગીર ગઢડા ના પાસે વડવિયાળા નામે એક ગામ આવેલું છે। આ વડવિયાળા ગામ માં સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી એ સત્સંગ વિચરણ કરીને મુમુક્ષુઓને સત્સંગ કરાવેલ। ગામ માં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર સદ્ગુરુ વૃજાનંદ સ્વામી એ કરાવેલ। આથી ગામ માં સંતો ના યોગે ઘણા પરિવારો સત્સંગી હતા। સમય જતાં ગામ માં જૂનાગઢ થી શ્રી રાધારમણ દેવ ના મંદિર થી અવારનવાર સંતો આવતા અને સત્સંગનું બળ પૂરું પાડતા અને ગામના હરિભક્તો વતી દેવ ધર્માદો લઈ જતા અને શ્રી રાધારમણ દેવને અર્પણ કરતા। એક વખતે જૂનાગઢ થી સદ્ગુરુ વિષ્ણુ વલ્લભ દાસજી સ્વામી અને માધવચરણ દાસજી સ્વામી વડવિયાળા ગયા। ત્યાં ગામમાં ધના વિપ્ર નામે એક હરિભક્ત હતા। તે મંદિરે સંતો આવ્યા જાણીને તુરંત જ મંદિરે આવ્યા। સંતોને પગે લાગીને કહે કે, સંતો, હું ખીચડી ઘેરથી કરી લાવું તે તમારે મહેનત નહીં। ત્યારે માધવચરણ સ્વામી કહે, ધના ભગત, તમે ઘી ન નાખો તો જ કરી લાવો। ત્યારે ધના વિપ્ર કહે, સ્વામી, હું તો જાતે બ્રાહ્મણ છું, મારે ક્યાં દૂજાણું છે। થોડું ઘી લાવીશ, તે ખીચડી માં ઘી નાખ્યું। ત્યારે હાથ જોડીને ધના વિપ્ર કહે, મા બાપ, તમે ક્યારેક આવ્યા હો તો અમારું થોડું અન્નદ્રવ્ય તમારે અર્થે વપરાય તો અમારું સારું થાય ને। અમારા સંસારી ના ઘરનું કાંક દ્રવ્ય તમ જેવા પવિત્ર સંતો જમે તો અમારું આ આયખું લેખે લાગે ને। સંતો ભગતનો અતિ ભાવ જોઈને થોડી ખીચડી જમ્યા અને બીજી પ્રસાદી તરીકે પાછી દીધી। સાંજે ઠાકોરજીને આરતી ધૂન્ય થયા ને સહુ હરિભક્તો એ વરહનો ધર્માદો સંતોને આપવા ભેગા થયા। આ ધના ભગત પાહે ધર્માદો આપવા માટે પાસે બીજું કાની નહીં, એટલે એણે એની ઘંટી વેચીને તેની એક રાળ આવી તે આપી। ત્યારે ગામના સત્સંગીઓએ તુરંત જ કહ્યું, સ્વામી, ધના વિપ્રે પોતાની ઘંટી વેચીને ધર્માદો આપ્યો છે, એટલે સ્વામી એ પાળા પાર્ષદ ને કહ્યું કે તેને એની રાળ પાછી આપી દ્યો। સ્વામી એ ધના ભક્ત ઉપર ખીજાઈને કહ્યું, ઘંટી વેચી તે હવે દળશો શેણે? ત્યારે ધના વિપ્ર ગળગળા થઈને કહે, મા બાપ, શ્રીજી મહારાજની શિક્ષાપત્રી માંગ આજના છે ને, ગૃહસ્થાશ્રમ માંગ રહીએ છીએ તો અમારે વરહ દાડે કાનિક નામ ધર્માદો તો આપવો જોઈએ ને। સંતો તો એમની વાત સાંભળીને અવાક થઈ ગયા। મોટા સંતોના સમાગમે આવી તેમની અડગ સમજણ હતી। જ્યારે સમય જતાં ધના ભગત વિપ્રનો દેહ પડવાનો થયો, ત્યારે એમણે ગામના માણસોને બોલાવ્યા ને કહ્યું, જુઓ, મને આપના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે। જય શ્રી સ્વામિનારાયણ।